ખેડૂત મિત્રો, હું અક્ષર એગ્રો સીડ્સમાંથી દિલીપ પટેલ. આજે આપણે મોટા થાવરિયા ગામે એક જીરાના ફિલ્ડ ઉપર આવ્યા હતા. જીરુમાં ખેડૂત જે છે કાનજીભાઈ, એની પાસેથી સાંભળશું કે જીરામાં કેટલા સ્પ્રે કર્યા અને કેટલા દિવસનું થયું. તો આપણે આ જીરુના કેટલા દિવસ થયા? 65 દિવસ થયા. હા. અને આની અંદર દવાના સ્પ્રે કેટલા કરેલા છે? 4 કરેલા. 4. હા. આ વિડીયો ઉતારવાનું માધ્યમ એટલું કે આ પ્લોટમાં તો ક્યાંય તમે જોઈ શકો કે ક્યાંય બગાડ નથી. આખા પ્લોટમાં કોઈ જાતનો. અને 65 દિવસનું થયું એટલે અત્યારે બધાયથી વધારે રોગ આવવાની શક્યતા રહે તો કાળી ચરમી, ભૂકી સારો. આ એક રોગ ભયાનક છે જે જીરાનું ઉત્પાદન 20થી લઈ અને 80% સુધી ઘટાડે. તો એના આપને આખામાં આટો માર્યો એટલે આ છોડવા જોવા મળ્યા, જે કાળિયા માટેના લક્ષણો છે કે આ છોડ તમે જોઈ અને તપાસ કરી શકો જાતે ખેડૂત મિત્રો કે આપના ખેતરમાં કાળિયાની અસર થઈ છે કે નથી, અથવા એના લક્ષણો દેખાય તો આવનારા સમયમાં અસર થશે. તેના માટે કેવા આપને પગલાં લેવા. પહેલાં તો એની અસર થાય તે માટે જોવાનું કે આપણે આ છોડ ઉપાડ્યા હતા તો તેમાં પહેલાં તો આ જે છોડ છે તેની પાંદડી લાલ અને સેજ કાળી થવા માંડી, તમે જોઈ શકો. પછી બીજા સ્ટેજમાં કે કાળું થઈ અને આમ વિકાસ રૂંધાઈ જાય, વિકાસ થતો નથી. અને પછી આ જ્યારે અસર થઈ જાય ત્યારે આ રીતના એક ડોકાની અંદર બ્લાસ્ટ થાય છે અને ડોકું સુકાઈ જાય છે. જો આવા લક્ષણો તમારા ખેતરમાં દેખાય છોડવામાં તો તેની તાત્કાલિક એમાં દવાનો સ્પ્રે કરવો. અને તમારે એની અંદર ટાઈમે જો આ સ્પ્રે ન કરવામાં આવે તો આમાં બગાડ વધારે બેસવાની શક્યતા રહે. આ તમે જીરું જુઓ કે એનો વિકાસ પણ સારો થયો છે અને 65 દિવસ થયા છે. આમાં કોઈ જાતનો બગાડ નથી, કારણ કે યોગ્ય પાણી ટાઈમે, વ્યવસ્થિત ટાઈમે દવા લાગે તો આ રોગ આવવામાં કંટ્રોલ રહે છે.